વ્યવસ્થા આપો 10 રૂપિયા લાવ છૂટા ગુડબાય હાલો ચલો બનાવી કે પહેલા આપણે શું કરતા કે જ્યારે આપણે આ ગેંગ સ્વિચના પાછળના ઝુમ્પરને આપણે સપોર્ટ આપવો હોય ત્યારે આપણે અહીંયા બાઇન્ડિંગ કરતા પિનનું બરાબર છે. હવે બાઇન્ડિંગ કરવામાં થાય કેવું કે હરખું રહે નહીં અને હલ્યા રાખે તો એ માટે આપણે આ અઢીના બોલ્ટમાં જેમ આપણે હાથના બોલ્ટમાં નટ વેલ્ડિંગ કરાવતા હતા એમ આપણે અઢીના બોલ્ટમાં કરાવી. હવે તમે આ જુઓ કઈ રીતે આપણે સ્ટોપ કરી દે વિડીયો ફાસ્ટ સ્ટોપ કરતા. આ કરી હવે ચાલુ કરો કરી 5 સેકન્ડ. બસ હવે સ્ટોપ મારી દો. હવે જો બરાબર આ આપણે અહીંયા ફિટ કરી દીધી. હવે સ્ટોપ કરી નાખીએ મિત્રો. આ એકદમ ઇઝી સરળતાથી આપણું આ કામ આપણું થઈ ગયું. હવે સીધા અહીંયા ઝુમ્પર આપી દેવાના અને ભવિષ્યમાં ગમે ત્યારે પિન ફોલ્ટમાં ગયું હોય તો આના ખાલી આપણે બાઇન્ડિંગ ખોલાવી અહીંથી ખોલી તરત આપણે પિને રિપ્લેસ થઈ જાય. અને આ જે ઓલી હલકી બાઇન્ડિંગ મારેલું છે હલ્યા રાખવું એ હલે નહીં, સ્ટેબલ રહે, જેના કારણે આપણા ગેંગ સ્વિચના ઝુમ્પરનું આયુષ્ય વધે. તો આ અત્યારે આજે તારીખ છે 5/6/2024. આજે અમે અમારા સિહોર ટાઉનનું માધવ ફીડર છે. અમે આ કામ કરતા હતા અને ઝમ્પરનો વાયર કીટો ઓફિસે લેવા ગયા તો મને વિચાર આવ્યો કે ભાઈ પહેલાં જે બાઇન્ડિંગ મારેલું હતું બાઇન્ડિંગ મારવા કરતાં નજીકમાં હોલ હતા એંગલમાં તો અઢીના બોલ્ટમાં વેલ્ડિંગ કરાવી નાખીને આવી રીતે ટ્રાય કરીએ તો કેવું કરે. તો અત્યારે મેં આ પ્રયોગ કર્યો અને 100% સફળ રહ્યો છે. તો જેટલા સ્ટાફવાળા ભાઈઓ મને જોઈ રહ્યા છે તો આપણે કામ આપણું વધારે ખોટી ન થવું પડે, ખોટી મહેનત ન થાય. આમાં અઢીના બોલ્ટમાં આપણે પિનના બોલ્ટને વેલ્ડિંગ મરાવી દઈએ નટને એટલે સરસ કામ આપણું આ થઈ જાય છે. તો આ મારો વિડીયો તમને કેવો લાગ્યો, કામ કેવું લાગ્યું કોમેન્ટમાં જરૂર જણાવજો. જય શ્રી કૃષ્ણ. તો મિત્રો જો આપણે આપણું આ ફાઇનલી કામ આપણું આ પૂરું થઈ ગયું. હવે આ જુઓ તમે આપણે આ સપોર્ટ જે બનાવ્યા દોઢના આ બોલ્ટના એ તમે જુઓ. જે આપણે બાઇન્ડિંગ કરવામાં 15 થી 20 મિનિટ જેવું વયું જાય તો એ પરફેક્ટ બાઇન્ડિંગ થાય નહીં અને પિન લૂઝ રહેતી હતી. આ કાયમિક સોલ્યુશન મળી આવે એવો પ્રયત્ન કર્યો. તો બસ મિત્રો હવે આ સાથે વિડીયોને વિરામ આપું છું. જય શ્રી કૃષ્ણ.